શ્રીમતી આર.એસ. કાલરિયા પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી મીડિયમ નવા સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મિત્તલ કાલરિયા, મારી ક્વોલિફિકેશન છે MA BEd. હું આ સંસ્થામાં છેલ્લા 17 વર્ષથી કાર્યરત છું. આપ સૌનું હું સામાજિક વિજ્ઞાન લઈશ. ચાલો બાળકો, ત્યારે આપણે આગળ અભ્યાસ તરફ વાત કરીએ કે તમે લોકો પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, આમ ધોરણ 4, 5 અને ધોરણ 6માં અત્યારે પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધી તમે SUP, મારી આસપાસ, સૌની આસપાસ, અમારી આસપાસ આવો વિષય ભણતા હતા. આ વિષયના અંતર્ગત જ હવે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન આવો વિષય એડ કરેલો છે. બરાબર છે? આપણે ફેરનોટ, નકશાપૂર્તિ, પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી આટલી આવૃત્તિઓ ભણવાની છે. પાઠ્યપુસ્તક ભણવાનું છે, સ્વાધ્યાય પોથી લખવાની છે. સમજાઈ ગયું? સળંગ પુસ્તક છે પ્રથમ અને દ્વિતીય સત્રનું. એટલે હું તમને પહેલેથી જ જાણ કરું છું કે પાઠ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાઠ 9, 10 અને પાઠ 14, 15 આટલા પાઠ પ્રથમ સત્રના છે. બરાબર? તમને અહીંયાથી ને ફેરનોટની પણ PDF મૂકવામાં આવશે, શક્ય હશે એટલી. તે પ્રમાણે અનુક્રમણિકા દોરવાની છે. અને હા, સ્વાધ્યાય પોથીમાં માસવાર ફાળવણી કરેલી છે પાઠની. એટલે પાઠ પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ સળંગ સમજાવવામાં નહીં આવે. પાઠ પહેલો, બીજો, 9મો, 14મો, પછી પાઠ ત્રીજો, 10મો, 15મો, આ રીતના મહિના પ્રમાણે પાઠનું આયોજન કરેલું છે. હજી એક વખત અભ્યાસક્રમ બોલું છું. પાઠ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાઠ 9, 10 અને પાઠ 14, 15. ચાલો ઇતિહાસ જાણીએ. સોમનાથ જઈએ તો સોમનાથનો ઇતિહાસ જાણવો તમને કોઈને ગમે. હવે તમે લોકો ઉત્તરોત્તર ઉંમરની સાથે મોટા થાવ છો તો બુદ્ધિ પણ મોટી થતી જાય છે, હે ને? એટલે કોઈ પણ વસ્તુની આપણે જગ્યાએ જાય એટલે મનમાં પ્રશ્ન થાય કે આ ક્યારે બન્યું હશે, કોણે બનાવ્યું હશે? આમને શું કહેવાય? ઇતિહાસ. બરાબર છે? સમાજમાંથી તો આપણે સામાજિક, આર્થિક એવું જ્ઞાન મળી રહે, પણ આ ઇતિહાસ જાણવા માટે પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, નૃવંશશાસ્ત્રીઓ આ બધા ભાગ ભજવે છે કે જે ઇતિહાસના નમૂનાઓની શોધખોળ કરી તેમાંથી મળતી માહિતી એકત્રિત કરી અને આપણી સમક્ષ રજૂ કરે છે, જેથી આપણી સામે ઇતિહાસ જીવંત રહે છે. ઇતિહાસ જીવંત રહે છે. બરાબર છે? આપણા અશોકનો શિલાલેખ જૂનાગઢમાં રહેલો, તરત જ પ્રશ્ન થાય કે મેડમ કોણે બનાવ્યો હશે? કઈ ભાષા લખેલી છે તેમના ઉપર? સમ્રાટ રાજા અશોકે. વિસ્તૃત માહિતી માટે ઇતિહાસકારો, નૃવંશશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો નાની નાની બાબત ઉપર નિરીક્ષણ કરી અને પાઠ્યપુસ્તકમાં દર્શાવેલું છે. આ ઇતિહાસ જાણવા માટેના સાધનો, સ્ત્રોતો: તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, શિલાલેખો, સિક્કાઓ આમના દ્વારા મળે છે. કે તાડપત્ર અને ભોજપત્ર ઇતિહાસ જાણવાનું એક સાધન છે.
તો તાડપત્ર અને ભોજપત્ર કોને કહેવાય છે? તાડપત્રમાંથી કેવી માહિતી મળે છે? બરાબર. આમ ઇતિહાસકારો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ફરતા ફરતા ઘણું બધું જાણકારી મેળવે છે. ઘણા પ્રવાસીઓ પણ આપણા દેશમાં ફરવા આવે છે અને આપણા દેશની માહિતી મેળવે છે. યુએન સાંગ, મેગેસ્થનીસ, ફાહિયાન, પ્લિની આ બધા અભ્યાસ કરી જાય છે. ચીનના લોકો છે યુએન સાંગ. ત્યાર પછી ભૂમિનું નામ, આપણા ભારત દેશનું નામ, બે નામ છે, ભારત અને ઇન્ડિયા. તે કયા નામ પરથી પડેલા તે પણ આપણે જોઈશું હમણાં. અને અંતે સાલવારી, ઈસવીસન 2021 અત્યારે ચાલે છે. વિશ્વના ઘણા ખરા લોકો ઈસુ ખ્રિસ્ત સાથે ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા હોવાથી આપણે પણ ઈસુ ખ્રિસ્તને ઈસવીસન અપનાવેલો છે. ઈસુના જન્મ પહેલાં અને ઈસુના જન્મ પછીના વર્ષો. બરાબર. હવે આપણે વ્યવસ્થિત મુદ્દાસર જોઈએ. ઇતિહાસ જાણવાના સાધનો કોને કહે છે? સૌ પાસે પાઠ્યપુસ્તક ખુલ્લું હશે. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 1 ઉપર તાડપત્ર અને ભોજપત્ર આપેલું છે. તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ પર લખાયેલા લખાણને ભોજપત્ર કહે છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલા લખાણને હસ્તપ્રતો કહે છે. સમજાણું? મેડમ કાંઈ જ સમજાતું નથી આવો પ્રશ્ન જ્યારે મનમાં ઉદ્ભવે ને ત્યારે મારા વાલા બાળ મિત્રો પાઠ્યપુસ્તકનું વાંચન કરજો. બરાબર. એટલે અંદરથી ઉગી આવશે, આપોઆપ સમજાશે. જ્યારે આટલી મહેનત પછી તમને વારંવાર સમજાવ્યા પછી તાડપત્ર કોને કહેવાય વ્યાખ્યા પૂછાઈ શકે, ભોજપત્ર કોને કહેવાય વ્યાખ્યા પૂછાઈ શકે, અને તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલા લખાણને શું કહે છે? તો કે હસ્તપ્રતો. બરાબર. હવે એથી આગળ જોઈએ કે તાડપત્ર અને ભોજપત્રમાંથી કેવી માહિતીઓ મળે છે, તે કઈ ભાષામાં લખાયેલી હોય છે? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા હોય છે તાડપત્ર અને ભોજપત્ર પર. તેમાંથીને રાજાના ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. કયા માનવી વિશે? પ્રાચીન યુગના માનવી વિશે હસ્તપ્રતો પરથી, તાડપત્ર ભોજપત્રો પરથી. આવી હસ્તપ્રતો મંદિરોમાં અને મઠોમાં સચવાયેલી હોય છે. ક્યાં સચવાયેલી હોય છે? વેરી ગુડ, મંદિરો અને મઠોમાં. તે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. આ લખાણો કવિતા, નાટકો, મહાકાવ્યો અને વાર્તાઓના સ્વરૂપમાં, પોથીઓના સ્વરૂપમાં, પોથી એટલે દળદાર જાડું પુસ્તક. આપણે પણ 2 મહાકાવ્યોથી જાણકાર છીએ. કે કયા 2 મહાકાવ્યો? રામાયણ અને મહાભારત. બરાબર. આ તાડપત્ર અને ભોજપત્ર સ્વરૂપે મળી આવ્યા છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, આ પોથીઓમાંથી ધાર્મિક એ સમયના રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે આપને મોટા પ્રમાણમાં માહિતી મળે છે. કયા ઉપરથી? તો કે તાડપત્ર અને ભોજપત્ર પરથી. બોર્ડ ઉપર મુદ્દા લખેલા છે. બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો અભિલેખો. આપણે તાડપત્ર અને
ભોજપત્રની વ્યાખ્યા પણ જોઈ. હવે આપણે અભિલેખ કોને કહેવાય તે જાણવાનું છે. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખાયેલા લેખને અભિલેખ કહેવાય છે. આ અભિલેખોમાંથી શું જાણવા મળતું? તો કે ઇતિહાસ જાણી શકાય. ત્યારે રાજાઓ, અનેક રાજાઓ અને રાણીઓ રાજ્યના ધર્મો, વિજય, સંસ્કૃતિની માહિતી પથ્થરો પર અંકિત કરાવતા, કોતરાવતા હતા. આવા શિલાલેખો અને અભિલેખો પણ લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. સમજાણું? અભિલેખો પથ્થર કે શિલા પર લખાયેલા લખાણ, રાજાઓ અને રાણીઓ ધર્મ વિશેની માહિતી, વિજય એટલે કે જેના પર વિજય મેળવ્યો હોય, જીત મેળવી હોય તે, ધર્મ અને સંસ્કૃતિની માહિતી કોતરાવેલી, ઘણા સમય સુધી ટકી રહે માટે. અશોકના શિલાલેખો ખૂબ જાણીતા છે. આવા અશોકના શિલાલેખો ખૂબ જાણીતા છે. સમજાઈ ગયું? અભિલેખો વિશે ટૂંક નોંધ લખો. તમે લોકો 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ કર્યો છે. સ્કૂલ તરફથી લેવાતા કોઈ પણ પરીક્ષા કે ગવર્મેન્ટ તરફથી દરેક પર પાઠ્યપુસ્તક ઉપર ભાર આપજો. પૂછાઈ શકે કે અભિલેખો વિશે ટૂંક નોંધ લખો, 4 માર્ક્સ. તો મેડમ સ્વાધ્યાય પોથીમાં તો નથી આપેલી, પણ હું તમને વારંવાર કહેતી રહીશ કે પાઠ્યપુસ્તકનું આપણે વાંચન કરતું રહેવાનું છે. જો પાઠ્યપુસ્તકમાંથી ઉત્તર મળી જાય, સમજાઈ જાય તો નવનીત સ્વાધ્યાય પોથીનો ઉપયોગ કરવાનો નથી. બરાબર? ત્યાર પછીનો ત્રીજો મુદ્દો જુઓ બોર્ડ ઉપર, તામ્રપત્રો. તાંબાના પતરા ઉપર લખાયેલા લખાણને તામ્રપત્રો કહે છે. આવા તામ્રપત્રોમાં રાજાઓ શું વર્ણવતા હતા? તે સમયના રાજાઓ તાંબાના પતરા ઉપર શું કોતરાવતા હતા? તો કે તે વખતની વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર તૈયાર કરતા હતા, કોતરાવતા હતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ક્યાં ક્યાં મળી આવ્યા છે જોઈએ આપણે, કે જેમાંથી તામ્રપત્રમાંથી જેમાંથી રાજાનું નામ, ધર્મ, વહીવટતંત્ર, દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, ઉત્તર ગુજરાત, અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. તામ્રપત્ર આપણે પ્રત્યક્ષ મળતા નથી, પણ તમારા ઘરમાં તાંબાની વસ્તુ હશે, તમારા વડીલોને પૂછજો કે ધાતુ એટલે શું. બા દાદા હોય, અદા હોય, ભાભુ હોય કે કોઈ પણ વડીલ હોય, તાંબુ છે, પિત્તળ છે, સોનું છે, ચાંદી છે, આ બધી ધાતુઓ છે. શું છે? તમારા મમ્મી દીકરી હોય તો કાનમાં બુટ્ટી પહેરતી હોય છે, આ સોના ઉપર નકશીકામ કરેલું હોય છે. આવું તાંબુ પિત્તળ પણ હોય છે. બરાબર? કે તેમના ઉપર લખાણ લખી શકાય. એ લખાણ સરળતાથી ના લખાય, એમની જાણકારી માટે તમે તમારા વડીલોને પૂછી શકો કે કઈ રીતના હોય. સામાન્ય એવું સ્ટીલનું વાસણ આપણે લઈએ છીએ ને જ્યારે દુકાને જઈએ, અને સ્ટીલની, તો તેમાંના ઉપર લખવા માટે એક મશીન હોય. તમારા ઘરમાં સ્ટીલનું વાસણ તો હશે, એમાં જોજો તમે લોકો નામ લખેલું હશે. બધી જગ્યાએ સરસ રીતે કામ કર, દરેક ક્ષેત્રમાં દરેક લોકો, જ્યારે આપણે વાસણ લીધું હોય ને, એ દુકાનદાર આપણે નામ લખી દે છે. આપણે પૂછે છે કે શું નામ લખવાનું, ત્યારે આપણે એવું કહીએ કે NB આંકોલા, એટલે એ NB આંકોલા તો લખી દે, પણ જે દિવસે આપણે તે વાસણ ખરીદ્યું હોય ને તેમની તારીખ પણ લખેલી હોય છે, ડોટ ડોટ વાળી. આ મશીન
મમ્મી ડેડી જોડે કે કોઈ વડીલ જોડે જ્યારે સ્ટીલની દુકાને જાઓ ને ત્યારે જોઈજો, બરાબર. આવું તામ્રપત્ર પણ હોય છે. આ તામ્રપત્ર ક્યાં સચવાયેલા છે તેમના પણ ઘણા ખરા આપણે ઉદાહરણ જોઈએ. ત્યાર પછી સિક્કા. સિક્કા પણ જે તે રાજાનો સિક્કા પરથી ઇતિહાસ જાણી શકાય છે. સિક્કા પરથી જે તે રાજાઓનો ઇતિહાસ જાણી શકાય છે. શું દર્શાવે છે જોઈએ કે સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરે તથા તેમના સમયની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન 5મી સદીમાં પંચમાર્ક સિક્કા, ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલા 5મી સદીના સિક્કા સૌથી જૂના સિક્કા છે એવું મનાય છે. ત્યાર પછી પંચમાર્ક સિક્કા, તમે જુઓ બોક્સમાં આકૃતિ આપેલી છે સરસ મજાની, અને આકૃતિ પછી નીચે તેમની વ્યાખ્યા આપેલી છે કે ધાતુના ટુકડાને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્ક સિક્કા કહે છે. સિક્કાઓ સોના, ચાંદી, તાંબા વગેરે તેમજ જે તે રાજ્યની સિક્કા પરથી સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળી આવે છે. આ હતું આપણા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો: ભોજપત્ર, તાડપત્ર, અભિલેખો, શિલાલેખો અને સિક્કા. ત્યાર પછીનો નવો મુદ્દો આવે છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. બરાબર, સરસ મજાનો મુદ્દો છે. મેં તમને આગળ પણ સમજાવેલું. ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે પુરાતત્વશાસ્ત્રીઓ, જેમને આર્કિયોલોજિસ્ટ કહે છે અંગ્રેજીમાં, કે તે સંશોધન કરી અને માહિતી આપે છે. જે તે જગ્યા પર જઈ, પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરવું એટલે ખોદકામ કરી મકાનો, ઈંટો, સિક્કાઓ, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીના હાડકાં વગેરે શોધી અને તેમનો અભ્યાસ કરી તે સમયના માનવ સંસ્કૃતિની આપણને અવગત કરે છે, માહિતગાર કરે છે. ઉત્ખનન કરવું એટલે ખોદકામ કરવું. બરાબર. આપણી બાજુ પણ કાગવડની આગળ જતા 5 કિલોમીટર ખંભાલીડા એવી ગુફા છે. એક શિક્ષકે જ તેમને શોધ કરેલી છે. તેમને પણ આપણે ઇતિહાસકાર કહી શકીએ, પુરાતત્વશાસ્ત્રી અથવા પ્રવાસી પણ કહી શકીએ. બરાબર. એ આ બાજુના જ એક શિક્ષક છે કે જેણે તે ખંભાલીડાની ગુફાની શોધ કરી છે. તમે લોકો ખોડલધામ સુધી, કાગવડ સુધી ફરવા જતા હોય તો તે જ માર્ગ ઉપર આગળ 5 કિલોમીટર છે. તમે લોકો સર્ચ કરશો એટલે તમને મળશે. જજો અને લાભ લેજો. આગળ, પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ ફરતો રહ્યો. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈ ત્યાંના જીવનની પણ પોતાની નોંધપોથીમાં નોંધ કરી. આવા પ્રવાસીઓમાં પ્રવાસ જોઈએ તો મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુએનસાંગ મુસાફરોનો સમાવેશ થાય છે. કે પહેલાંના ઘણા પ્રવાસીઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક દેશમાંથી બીજા દેશમાં જઈ અને આમ અભ્યાસ કરતા હતા. ત્યાંનો પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે વિકસેલી, પાંગરેલી એટલે વિકસેલી. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અને અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. કેટલા વર્ષ પહેલાં? 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. એ જ રીતે ગંગા નદીના કિનારે તેમની આસપાસના મેદાનમાં પણ આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે જાણકારી
મળી છે, તે પણ જાણકારી મળી છે. હવે આપણે જોઈએ કે આ બધા સંશોધનથી તે સમયના માનવ સમાજના આ બધા સંશોધન પછી તે સમયના માનવીના રીત રિવાજો, ખોરાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી પણ આપને મળે છે. ભારતમાં અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, ઘઉં, જવ ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી પણ આપી છે. તેમની રહેણી કહેણી, ખોરાક, પોશાકની માહિતી આપી છે. આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે અને તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે અને સંશોધન કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે. આ જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે તેમાંથી તે શું કરે છે તો કે માહિતી એકત્રિત કરે છે, તેમનું પૃથ્થકરણ કરે છે અને જરૂરી માહિતી એકત્રિત કરી અને જે સરસ લાગે તેવું યોગ્ય રીતે ગોઠવણી કરી અને આપણી સમક્ષ રજૂ કરે અને ઇતિહાસને જીવંત રાખે છે. આ હતા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. ઇતિહાસકારો તેમની શોધખોળ કઈ રીતે કરે છે, આપણી સમક્ષ કઈ રીતના રજૂ કરે છે તેમની સમજ. ત્યાર પછી પાના નંબર 3 ઉપર નવો મુદ્દો, ભૂમિનું નામ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, ભૂમિનું નામ, આપણા દેશનું નામ. આપણે આપણા દેશને 2 નામથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા નામ કયા નામ પરથી પડેલું તો કે સિંધુ નદીના કિનારે જે લોકો વસતા હતા, ગ્રીસ લોકો અને ઇન્ડોસ, આ શબ્દ ઉપરથી નામ ઉતરી આવેલું છે ઇન્ડિયા. સિંધુ નદી પરથી ઇન્ડસ અને હિન્ડોસ શબ્દ ઉપર, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા, જાણીતા હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. આજથી 2500 વર્ષ પહેલાં ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખતા. ભારત નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભારત નામ આપણને ઋગ્વેદમાં નામ પરથી ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવી અને વસ્યો. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવી અને વસેલો અને તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. આપણા ભારતનું નામ 4 વેદો છે બાળકો, જીકેમાં ભણવામાં આવે છે. મારી આસપાસ સૌની આસપાસમાં પણ આવતું હશે કે વેદો કેટલા છે? 4 વેદ, અથર્વવેદ, યજુર્વેદ, ઋગ્વેદ અને સામવેદ. તેમાંથી ઋગ્વેદમાંથી આપણને આપણા દેશનું નામ જોવા મળે છે. સરસ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો પછી ભારત આપણા દેશનું નામ 2 છે, તેમની સમજણ. પછી સાલવારી, આપણી જન્મ તારીખ આપણે કેમ બોલીએ? 28 નવેમ્બર 2081, બરાબર. આપણે પહેલા તારીખ, પછી માસ અને પછી વર્ષ, આ કોમના પર આધારિત હતી તે જોવાનું છે
કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો ને ઈસવીસન કહે છે. બરાબર. ઇતિહાસમાં સમયનું મહત્વ ખૂબ જ છે. ઇતિહાસમાં સમયનું મહત્વ ખૂબ જ છે. ઘટનાઓ અને સમય સ્થાનની સાથે જ લખી શકાય છે. ઘટનાઓ અને સમય સ્થાનની સાથે લખી શકાય છે. કોઈ પણ ઘટનાની જાણકારી મેળવવી હોય તો તે ઘટનાનો સમય અને તેનું સ્થાન સાથે રાખી અને જાણકારી મળે છે. આપણે સમયને તારીખ, માસ એટલે મહિનો અને વર્ષ સાથે સાંકળી સમજીએ છીએ. 20 જુલાઈ 2018 શુક્રવાર, તો આમને શું કહેવાય? તો કે આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ઈસુ ખ્રિસ્ત ધર્મના સ્થાપક, ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. એટલે ઈસવીસન એટલે અંગ્રેજીમાં તેમને એડી એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. સમજાણું? ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલા અને ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તની જન્મની સાથેની કાળગણના. ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000. સાલવારી, જો આકૃતિ પણ સરસ મજાની આપેલી છે કે ઘણીવાર સાલવારીને એડીને બદલે સી અને બીસીને બદલે બીસીઈ. બિફોર કોમન એરા, સાધારણ યુગ કે સાધારણ યુગ કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે પહેલા. સમજાણું? સી એટલે કે સામાન્ય કે સાધારણ યુગ, બીસી એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલ હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. સમજાણું? આ હતું આપણે જે ઈસવીસનનો ઉપયોગ કરીએ છીએ તેમની સમજણ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. સ્વાધ્યાય 3 MCQ છે, ટૂંકમાં અર્થ આપેલો છે અને જોડકા છે. તે તમારે બધાએ જાતે પૂર્ણ કરવાના છે. કે હું લખાવું બધાને? MCQ છે કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ લખતો હતો? ભુર્જ વૃક્ષની આંતરછાલ સી. બીજું MCQ છે, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? અભિલેખો, તામ્રપત્રો, ભોજપત્રો કે વાહનો? વાહનો. બરાબર. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? લાંબા સમય સુધી કેના પર લખાણ ટકી રહે છે? અભિલેખો. બરાબર. કેમ કે કાગળ પણ સડી જાય, વૃક્ષના પાન પણ વહેલા સડી જાય અને કાપડ પર પણ લખાણ ટકતું નથી. ત્યાર પછી ટૂંકમાં ઉત્તર. બીસીનો અર્થ, એડીનો અર્થ. બીસી એટલે શું? ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે? ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં છે? ક્યાં છે? બીસીનો અર્થ. બરાબર. બિફોર ક્રાઇસ્ટ. એડીનો અર્થ એનો ડોમિની. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 4 ઉપર સરસ રીતે જવાબ આપેલા છે તેમના. બીસી બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે? પંચમાર્ક સિક્કા.
ઇતિહાસ જાણવાના સ્ત્રોતો: તાળપત્રો, ભોજપત્રો, અભિલેખો, શિલાલેખો, તામ્રપત્રો અને સિક્કાઓ. ત્યાર પછી જોડકા જોડવાના છે. અભિલેખની સામે આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. ભોજપત્રની સામે ભુર્જ નામના વૃક્ષની છાલ. તામ્રપત્ર, તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. બીસી એટલે ઈસવીસન પૂર્વે અને એડી એટલે ઈસવીસન. આ હતો આપણો સરસ મજાનો સમજાઈ જાય તેવો પાઠ પ્રથમ. અહીં આપણે પૂર્ણ કરીશું. આભાર.